નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાક્યાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો અને આજે આ વિડીયો જોયા પછી ઓર મજામાં આવી જશો. શું કામ ખબર? કારણ કે જે ટૂંકમાં સૌથી વધારે તકલીફ પડે ને તમારો બધાનો પ્રશ્ન હોય ને સાહેબ, સ્પેલિંગમાં એવી માથાકૂટ થાય છે ને એવી માથાકૂટ થાય છે ને ક્યારેક ક્યારેક શું કરવું ને કંઈ સમજણ નથી પડતી. બટ આજના આ લેક્ચરને તમે અંત સુધી જોઈ લેશો. ઘણા બધા એવા નિયમો તમને કહીશ કે નિયમો યાદ રાખી લેશો એટલે તમને સ્પેલિંગમાં જે ટૂંકમાં એરર આવે છે, ટૂંકમાં મિસ્ટેક્સ થાય છે, બરોબર, ભૂલો પડે છે, એ આ નિયમ અને એવા નિયમ કહેવાય એમ જાદુની છડી વાળા, એકવાર આમ અડાવી દે તો ભૂલાય જ નહીં. એવા રીતે મસ્ત રીતે આપણા નિયમો લઈને તમારી માટે આવી ગયો છું. ડે 41 માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને શરૂઆત કરી આજના લેક્ચરની. એની પહેલાં મસ્ત રીતે એક વખત વિડીયોને લાઇક કરી દેજો, કારણ કે આ વિડીયો ઉપર આપણે 2000 લાઇકનો ટાર્ગેટ રાખેલો છે. તો એ ટાર્ગેટ તમારે પૂરો કરવાનો છે અને આ લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, કારણ કે એકદમ જે ટૂંકમાં સૌથી વધારે સ્પેલિંગમાં લોકો ભૂલો કરે છે આજ પછી નહીં કરે. વિડીયો અંત સુધી જ બન્યા રહેશો એટલે તમામ ભૂલો નીકળી જશે. શરૂઆત કરીએ એની પહેલાં ચેનલમાં નવા આવેલા છો અને તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. 3,50,000 સબસ્ક્રાઈબર આજે પૂરા થઈ ગયા છે. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આવી જ રીતે સપોર્ટ કરતા રહેશો એટલે આપણે 4 લાખને પણ હમણાં ટૂંક સમયમાં જ પહોંચી જશું અને ખૂબ ખૂબ આભાર. ઓકે, શરૂઆત કરીએ મસ્ત રીતે આજના ટોપિકની. શેર કરી દેજો ગમે તો મિત્રો. અને હા, જેટલા લોકો અત્યારે જોઈ રહ્યા છે બધા એક વખત કોમેન્ટમાં હાર્ટનું સિમ્બોલ મૂકી દેશે ને તો મને આનંદ થશે. તો બધાએ ફરજિયાત આજે એક તમારું દિલ છે એ મને આપવાનું છે તમારી કોમેન્ટ બોક્સમાં હાર્ટનું સિમ્બોલ મૂકીને. રેડી? તો દરેક લોકોને એક વિનંતી છે કે બધાએ કોમેન્ટ કરી દેશે અને અથવા તો વિડીયો વિશે તમારે કંઈ કહેવું હોય તો એ પણ કહી શકો. ઓકે, આજ પછી ક્યારેય સ્પેલિંગ મિસ્ટેક થશે નહીં, પણ આ નિયમો તમારે યાદ રાખવા પડશે. જો નિયમો યાદ રાખી લેશો ને એકદમ એક વારમાં જ યાદ રહી જશે, બીજી વાર જોવાની કાંઈ જરૂર નહીં પડે. ઓકે, તો શરૂઆત કરીએ એની પહેલા સાહેબ આ સાયલેન્ટ લેટર મગજનું દહીં કરી નાખે. જો કેવું ખબર છે? માની લો કે અહીંયા આને કનો વચાય નહીં, આને નો વચાય, આને પેશન્ટ વચાય, આને કનોલેજ નો વચાય, નોલેજ વચાય છે. આને પછી શું કહેવાય, સાયકોલોજી નો વચાય, સાયકોલોજી વચાય. આવા બધા શબ્દો આવે ને એટલે આ ભાઈની જેમ કે ના ક્યાં ચાહતે હો એવું થાય, ખબર ન પડે. તો એ જે મગજનું દહીં કરી નાખે છે ને એની હું આજે છાશ કરી નાખીશ એટલે તમારે દહીં ન થાય. રેડી? મતલબ કે તમારું બધું સોલ્યુશન મળી જશે. આજના આ નિયમો યાદ રાખી લેશો એટલે આમાં સાયલેન્ટ લેટર પી શું કામ આવ્યો છે, ક્યારે આવે, કેવા શબ્દોમાં આવે. રેડી? પછી અહીંયા તમને આને ઇઝલેન્ડ નો વચાય અને આઈલેન્ડ વચાય છે, બરોબર. શું કામ ભાઈ એસ નો વાંચવામાં આવ્યો? તો એના માટેના બધા નિયમો છે. નિયમો આજના આ લેક્ચરમાં જોવાના છે. તો લાઈક ન કરી હોય કરી દેજો, આજે બહુ મજા આવવાની છે આજના લેક્ચરમાં. અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. હવે શરૂઆત કરીએ સૌથી પહેલા. અને હા મિત્રો, વિજય સરનો એટલે કે મારો પોતાનો 25મી મે જન્મદિવસ આવી રહ્યો છે. રેડી? તો એની ખુશીમાં આપણે એક આ વર્ષની ટૂંકમાં આ કોર્સની સૌથી છેલ્લી ઓફર રહેશે એ હું તમને લખીને કહું છું. વિજય નાક્યા વાત કરું છું, બોલું છું મારા મોઢે. આજ પછી હવે આ કોર્સમાં એક પણ ઓફર આવશે નહીં. ફક્ત 999માં 24મી તારીખથી 27 તારીખ સુધી, બરોબર છે. આપણા જે 1299નો કોર્સ છે ને એમાં 999 થવા જઈ રહ્યા છે. રેડી? બર્થડે સ્પેશિયલ ઓફર. મારો જન્મદિવસ છે, તમે મને બહુ સારી એવી ગિફ્ટ આપી કે તમારું સબસ્ક્રાઈબર કરી અને આપણે 3,50,000 સુધી પહોંચાડી દીધા. તો હવે અમારી રિટર્ન ગિફ્ટ છે, બરોબર છે, કે જે લોકો બાકી રહી ગયા છે. અને ખાસ એક હિન્ટ તમને આપી દઉં કે આ જે સ્પોકન ઇંગ્લિશનો જે લાઈવ ક્લાસ છે ને એ ટૂંક સમય પછી પૂરો થઈ જવાનો, મતલબ કે નવા લોકો એમાં એન્ટર નહીં થઈ શકે. રેડી? જે લોકોએ પરચેસ કર્યો એ જ લોકો. પછી આ કોર્સને ટૂંક સમય પછી બંધ કરી દેવામાં આવશે, બરોબર. લાઈવ લેક્ચર ખાલી તમને રેકોર્ડેડ લેક્ચર મળશે. એટલે જો તમે હજી વિચારી રહ્યા છો આ કોર્સ પરચેસ કરવાનો તો આ છેલ્લો મોકો છે તમને. રેડી? તો ખાસ આ કોર્સ ટૂંક સમયમાં બંધ થશે. પણ પહેલાં અત્યારે આપણે ઓફર ઉપર ધ્યાન 24 તારીખથી, બરોબર, આજે હજી 22 થઈ, 24, 25, 26 ને 27 4 દિવસ ઓફર રહેશે. અને એના માટે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, પ્લે સ્ટોરમાંથી નહીં મળી જશે. વધારે ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપેલ છે, એનો કોલ કરી શકશો. ઓકે, આગળ વધીએ. સૌથી પહેલા સાહેબ પહેલો નિયમ એવો કે છે કે ભાઈ કે ડબલ્યુ ક્યાં સાયલન્ટ હોય?
ક્યારે ક્યારે ડબલ્યુ સાયલન્ટ હોય. એબીસીડીમાં ડબલ્યુ આવે ને એ ડબલ્યુ ક્યારે સાયલન્ટ હોય? જો એના માટેનો પહેલો નિયમ શું કે છે? રૂલ નંબર 1 કે છે કે જો કોઈ સ્પેલિંગમાં, જો યાદ રાખજો, જો કોઈ સ્પેલિંગમાં ડબલ્યુ પછી આર આવે તો ડબલ્યુ નું ઉચ્ચારણ કરવામાં આવતું નથી. જો અહીંયા શું લખ્યું છે, આપણે આને શું વાંચીએ? WRIT અને વરાઇટ વાંચીએ. ઘણા રાઇટ કે, અરે નહીં સાહેબ, હવે નિયમ તમને ખબર પડી ગઈ છે. શું કે ડબલ્યુ પછી શું આપ્યો છે? આર આપેલો છે. તો ત્યારે આ ડબલ્યુ ને વાંચવામાં આવતો નથી, અહીંથી જ વાંચવાની શરૂઆત કરવાની. મતલબ કે રાઇટ શું વચાય? અને રાઇટ, રાઇટ નહીં, રાઇટ. ડબલ્યુ નો ઉચ્ચાર નથી થતો. સેમ વસ્તુ આને વ્રિસ્ટ નો વાંચવામાં આવે. અહીંયા આર થી ને શરૂઆત થાય, રિસ્ટ. શું વાંચવામાં આવે? રિસ્ટ. તો નિયમ તમને સમજાઈ ગયો એટલે બાકીના બધા શબ્દો યાદ રહી જશે. રેડી? જો આને રેપ નો વાંચવામાં આવે, રેપ. આને રોંગ નહીં, રોંગ. આને રેસ્ટ નહીં, રેસ્ટ. આને રિંગ નહીં, રિંગ. રેડી? એટલે નિયમ શું કે છે કે જ્યારે કોઈ પણ શબ્દમાં શરૂઆતમાં ડબલ્યુ પછી આર આવેલો હોય તો આર ડબલ્યુ છે એ કોઈ દિવસ વાંચવામાં આવતો નથી. મતલબ કે સાયલેન્ટ રહે છે. સમજાઈ ગયું પેલો નિયમ? મજા આવી? હજી આવા નિયમ છે આગળ જુઓ તમે, આના કરતા ઝક્કાસ લેવલના. હવે આજ પછી કોઈ દી આને રાઈટ વચાય નહીં. શું કામ? કારણ કે ડબલ્યુ છે, ડબલ્યુ ની બાજુમાં સીધો આર છે, તો આર હોય ને એ કોઈ દી ડબલ્યુ ને બોલવાનો દે. આનો માનો બેઠો છે, બોલવાનું નથી થતું તારા ભાઈ, એટલે આને ચૂપ કરી દેશે. આર ની આગળ ડબલ્યુ ને, મતલબ કે આ એમ માનો કે ડબલ્યુ અને આર છે એ બેના લગ્ન થયા છે, અને આ આર છે એ પત્નીનું નામ છે, અને ડબલ્યુ છે હસબન્ડનું નામ છે. તો આર કે બોલવા દે ઓલાને? હે ભાઈ, નો બોલવા દે ને. બધાની ઘરની કહાની છે ભાઈ. રેડી? થયા હોય એને ખબર હોય, નહીં થયા હોય એને પછી ખબર પડશે. તો મતલબ કે ડબલ્યુ ને આર બોલવા દેતો નથી જો એની આગળ હોય ત્યારે. યાદ રાખ્યો પેલો નિયમ? ચાલો બીજો નિયમ જોઈએ એના જેવો. કે રૂલ નંબર 2 શું કહે કે જો કોઈ સ્પેલિંગની શરૂઆત વુ એટલે કે WHO એના પછી ભલે ગમે હોય, જો હમણાં એક્ઝામ્પલ આપું, થી થતી હોય તો એમાં ડબલ્યુ નું ઉચ્ચારણ કરવામાં આવતું નથી. મતલબ કે અહીંયા જો WHO છે, હે, તો એમાં જે આગળ ડબલ્યુ હોય ને એનો ઉચ્ચાર કરવામાં આવતો નથી, હોલ થઈ જાય. શું થઈ જાય? હોલ. વહોલ નહીં, હોલ. આને શું વચાય? વુહુમ નહીં, હુમ. શું વચાય? હુમ. આને ડબલ્યુ વાંચવામાં આવતો નથી. શું કામ? નિયમ શું કે છે કે કોઈ પણ આવા બધા સ્પેલિંગમાં જો WHO છે, WHO, તો મતલબ કે WHO ત્રણે ત્રણ શબ્દ સાથે હોય તો એમાં આગળનો જે ડબલ્યુ હોય ને એને વાંચવામાં નથી આવતો. બરોબર? આને હોલ, આને વુમ, પછી આને વુ, આને હાવ, શું કહેવાય? હાવેવર, પછી આને હુઝ. બરોબર? વુઝ નહીં, હુઝ. યાદ રાખજો. નિયમ સમજાણો? ચાલો આગળ વધીએ. એના પછી બીજો, કે ક્યાં સાયલન્ટ હોય? હે, કેનો ક્યારે બોલવાનું નથી આવતો? તો કે જ્યારે કોઈ પણ સ્પેલિંગમાં કે પછી એન આવેલો હોય. સમજી લેજો, ક્યારે કોઈ પણ શબ્દમાં કે પછી એન આવેલો હોય, કે એની બાજુમાં તરત જ, તો એને અને કોઈ વોવેલ AEIO આવે તો ત્યારે સમજી લેવાનું કે કેનું ઉચ્ચારણ કરવામાં આવતો નથી. મતલબ કે શું કીધું છે કે આપ્યો હોય વાક્યની શરૂઆત, સ્પેલિંગની શરૂઆતમાં, એની બાજુમાં તરત એન આપ્યો હોય અને એની બાજુમાં કોઈ સ્વર આપ્યો હોય એટલે કે વોવલ. બરોબર છે? તો ત્યારે ઈ કે ને વાંચવામાં આવતો નથી. પણ આપણે હું શોર્ટકટ યાદ કરાવું કે કોઈ પણ સ્પેલિંગની શરૂઆત કે થી થતી હોય અને એની બાજુ એન આપ્યો હોય તો આ કે કોઈ દિવસ વચાતો નથી. એટલે આને વચાય ની, કની, ની. આને કનું નો વચાય, આને નો વચાય. શું કામ? એન છે, એનની પહેલા શું છે? કે. તો એ કેનો બોલવાનો નથી આવતો. આને નીટ વચાય, કનીટ નહીં, નીટ. શું કામ? કારણ કે એનની પહેલા કે છે. આને નાઇટ વચાય, કનાઇટ નહીં, કારણ કે આની પહેલા તો એવી રીતના નોલેજ, નકલ, તો આ બધા શબ્દો છે એને આ રીતે વચાય છે. નિયમ ખબર છે કે એન છે, એનની પહેલા કે આવેલો હોય તો કેને કોઈ દિવસ વચાતો નથી. રેડી? ચાલો હવે એના પછી આગળ વધી. હજી ઘણા બધા નિયમ બાકી છે, પણ હવે આમાં ફક્ત 5 સીટ અવેલેબલ છે. કેટલી? 5. 1 જૂનથી આપણો પહેલો લેક્ચર સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે. લાઈવ ઝૂમ ક્લાસીસ સ્પોકન ઇંગ્લિશ બેઝિક એડવાન્સ ટુ બેઝિક ટુ એડવાન્સ લેવલનું ઇંગ્લિશ શીખવા માટે મારી સાથે અને મારી ટીમ સાથે ફક્ત 20 જ વિદ્યાર્થીઓ, 15 વિદ્યાર્થીઓ આવી ગયા છે. 20 જ વિદ્યાર્થીઓ સોમથી શુક્ર દરરોજ 1 કલાક લાઈવ લેક્ચર. 9,999 રૂપિયા ફીસ છે. મારી સાથે ઝૂમમાં લાઈવ ભણવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો. 97 272 92 ઉપર કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન તમે મેળવી શકો છો. 20 જ વિદ્યાર્થીમાં મોકો મેળવી લેજો. અને એમાં હશે શું? સોમ, મંગળ, બુધ 2 કલાકના લેક્ચર હશે, સાંજે 8 થી 10,
અને 1 કલાક મારો લેક્ચર હશે, જ્યારે 1 કલાક અમારા ફેકલ્ટીઝ તમને પ્રેક્ટિસ કરાવશે. એક્સપ્લેનેશન મારું, પ્રેક્ટિસ ફેકલ્ટીઝની. અને ગુરુ શુક્ર તમને ફક્ત સ્પીકિંગની પ્રેક્ટિસ 1 કલાકનો લેક્ચર આવશે. રેડી? તો જે લોકોને બાકી હોય એ જોડાઈ જજો. હાલો, એના પછી ત્રીજો નિયમ છે એસ ક્યારે સાયલન્ટ હોય, મતલબ કે એસ ક્યાં સાયલન્ટ હોય. તો જો કોઈ સ્પેલિંગમાં એસ એ 2 લેટર, કયા 2 લેટર? તો કે એક આઈ અને એક એલ ની વચ્ચે જ્યારે એસ ભાઈ હલવાઈ ગયા હોય ત્યારે એસ નું ઉચ્ચારણ કરવામાં આવતો નથી. મતલબ કે આઈ અને એલ એની વચ્ચે ક્યારે એસ આવ્યો હોય તો આ એસ ને કોઈ દિવસ વચાતો નથી. ચલો જોઈને જોઈએ. જો આને શું વચાય? આઈ અને એસ અને એલ. તો આઈ અને એલ ની વચ્ચે છે એસ આપ્યો તો આ એસ વચાતો નથી, સાયલન્ટ છે. તો મતલબ આને આઈ લેન્ડ વચાય છે, ઇઝ લેન્ડ નહીં, આઈ લેન્ડ. આને શું વચાય? આઈલેટ. આને શું વચાય? આઈલ. રેડી? તો આ એસ છે એને કોઈ દિવસ વચાતો નથી. શું કામ? આઈ અને એલ ની વચ્ચે છે એટલા માટે. રેડી? તો નિયમ યાદ રાખી લેજો એટલે કોઈ દિવસ ભૂલાય નહીં. આ નિયમ ખાસ યાદ રાખી લેવો. કે આગળ વધીએ. નિયમ નંબર 4 કે ભાઈ બી ક્યારે સાયલન્ટ હોય, બી ક્યાં સાયલન્ટ હોય છે. તો ધ્યાન રાખજો, એનો રૂલ નંબર 1 છે કે જો કોઈ સ્પેલિંગમાં બી એ એમ પછી આવે હોય તો બી નું ઉચ્ચારણ થતો નથી. મતલબ કે એમ ની બાજુમાં બી આવેલો હોય, એમ જ છે. શું કીધું? કે એમ ની બાજુમાં બી આવેલો હોય, એમની બાજુમાં બી આવેલો હોય, એમની બાજુમાં બી આવેલો હોય તો આ બી ને કોઈ દિવસ વચાતું નથી. આને કોમ વચાય, કોમ્બ નહીં, કોમ, બોમ, થમ, લેમ, ડમ, ટોમ. રેડી? બી સાયલેન્ટ હોય છે ક્યારે? એમની બાજુમાં બી આવેલો હોય છેલ્લે ત્યારે. બીજો નિયમ શું કે જો કોઈ સ્પેલિંગમાં બી એ ટી ની પહેલા આવેલો હોય, કોઈ પણ સ્પેલિંગમાં ટી ની પહેલા બી આવેલો હોય તો ત્યારે ઈ બી વચાતો નથી. મતલબ કે જો અહીંયા ટી છે એની પહેલા બી, અહીંયા ટી છે એની પહેલા બી, ટી છે એની પહેલા બી, ટી છે એની પહેલા બી, તો એ બી ત્યારે સાયલન્ટ હોય છે, ટી ની પહેલા આવેલો હોય. એમની પછી બી હોય તો બી સાયલન્ટ, ટી ની પહેલા બી હોય તો બી સાયલન્ટ. આને ડાઉટ વચાય, ડાઉટ નહીં, આને ડેટ વચાય. શું વચાય? ડેટ. આને ડેટર વચાય. બરોબર છે? તો આ બધાય આ રીતે વાંચવામાં આવે છે, ધ્યાન રાખવાનું. ચલો એના પછી 5મો, એચ ભાઈ ક્યાં સાયલન્ટ હોય? એચ ક્યારે સાયલન્ટ ક્યાં હોય? કે જો કોઈ સ્પેલિંગમાં એચ એ વોવલ, વોવલ એટલે સ્વર, સ્વર કેટલા છે? 5, એ ઈ આઈ ઓ યુ. આ 5 સ્વરની પહેલા કોઈ ક્યારે એચ આવેલો હોય ને તો એચ કોઈ દિવસ વચાતો નથી. જો અહીંયા શું આપણે ઓલું આને હોનેસ્ટ વાંચતા હતા ને અત્યાર સુધી, વાંચતા હતા કે નહીં? પણ હવે ધ્યાન રાખો કે ઓ આપ્યો છે તો એ સ્વર થયો. તો 5 પ્રકારના સ્વર એ ઈ આઈ ઓ યુ એની પહેલા એચ આવ્યો હોય તો એચ કોઈ દિવસ વચાતો નથી. મતલબ કે આને આ વચાય નહીં એટલે ઓનેસ્ટ વચાય, આને અવર વચાય, આને ઓનર વચાય. કારણ કે એચ જે સ્વર છે ને, સ્વર એની પહેલા એચ આપેલો છે એટલા માટે કોઈ દિવસ એચ વચાતો નથી. ચલો મજા આવી હોય તો એક વખત કોમેન્ટમાં હાર્ટનું સિમ્બોલ મૂકવાનું ભૂલતા નહીં મિત્રો. રેડી? અને વિડીયોને લાઈક કરી દેજો જરૂરથી. ચલો નિયમ નંબર 2, સ્પેલિંગમાં ડબલ્યુ પછી એચ નું ઉચ્ચારણ કોઈ દી કરવામાં આવતું નથી. મતલબ કે જ્યારે ડબલ્યુ ની બાજુમાં એચ આવેલો હોય ને, ડબલ્યુ ની બાજુમાં એચ, તો કોઈ દિવસ એચ ઉચ્ચાર થતો નથી. જો આને ડબલ્યુ છે, ડબલ્યુ ની બાજુમાં એચ, તો આને વાય વાંચવામાં આવે, વહાય નહીં. પછી આને વોટ વાંચવામાં આવે, એચ સાયલેન્ટ છે. આને વેર વાંચવામાં આવે, આને વેન વાંચવામાં આવે, વહેન નહીં. રેડી? તો આ બધા શબ્દોને ખાસ સમજવાના, નિયમોને યાદ રાખો કે ક્યારે એચ સાયલેન્ટ હોય છે. આગળ વધીએ એના પછી કે ભાઈ પી ક્યાં સાયલેન્ટ હોય. જો આ સમજવા જેવું આપણે કીધું હતું, ખાસ યાદ રાખજો કે ભાઈ પી ક્યાં સાયલેન્ટ હોય. જો ગમે ને તો કોમેન્ટ બોક્સમાં હાર્ટનું સિમ્બોલ મૂકજો. રેડી? જો કોઈ પણ સ્પેલિંગમાં પી ના તરત પછી પી ની બાજુમાં એન અથવા તો એસ આવેલો હોય ને ત્યારે પી કોઈ દિવસ ઉચ્ચારમાં આવતો નથી. એટલે મતલબ કે પી ને કોઈ દિવસ વાંચવામાં આવતો નથી, મતલબ પી સાયલન્ટ હોય છે. જો અહીંયા શું વચાય? પી ની બાજુમાં એસ છે. શું કીધું? પી ની બાજુમાં એન અથવા તો એસ આપેલો હોય ત્યારે પી ને વચાતો નથી. તો આને પી વચાય નહીં. મતલબ કે અહીંથી વાંચવાનું ચાલુ થાય તો સાયકોલોજી વચાય, પસાયકોલોજી નહીં. આને શું વચાય? ન્યુમોનિયા વચાય. પી સાયલન્ટ છે, પી ની બાજુમાં એન છે. રેડી? તો આવી રીતે હંમેશા યાદ રાખજો કે પી હોય એની બાજુમાં એસ અથવા તો એન આપેલો હોય તો
તો પી સાયલેન્ટ હોય છે. મજા આવી? લાઈક કરી દેજો વિડીયોને ખાસ મિત્રો, કારણ કે આવા ને આવા વિડીયો તમારા માટે હું નિયમો ગોતીને લઈને આવું, કારણ કે મને આનંદ થાય કે તમે વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો છો, જેથી મને આનંદ થાય. તો ખાસ લાઈકનું બટન દબાવી દેજો. ચલો એના પછી હવે આગળ વધી પાછું કહી દઉં કે બર્થડે સ્પેશિયલ ઓફર આવી રહી છે 24 થી 27 મે ની વચ્ચે. તો ખાસ ફક્ત 999માં અને આ કોર્સની આપણી આ છેલ્લી ઓફર હશે. હું જ કહું છું, હવે પછી કોઈ પણ ઓફર આવશે નહીં. તો તૈયાર રહેજો. કઈ તારીખે? 24 થી 27 ની વચ્ચે, બરોબર છે. અને વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો. અને અત્યારે એપ ડાઉનલોડ કરીને જ રાખજો, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ. અત્યારે 1299 જ હશે, પણ 24 થી 27 ની વચ્ચે તમારે આ કોર્સની પ્રાઇસ 999 થશે. તો રેડી રહેજો, તૈયાર રહેજો. 24 થી 27માં પરચેસ કરી લેજો, જેથી તમને આખા વર્ષનો કોર્સ એ 999માં અને છેલ્લી વાર મોકો છે. પછી આ કોર્સ છે ટૂંકમાં નવા કોઈ વિદ્યાર્થીઓ આમાં એન્ટર થઈ શકશે નહીં. ધીસ ઇઝ ધ લાસ્ટ ચાન્સ ફોર યુ. રેડી? ચલો આગળ વધીએ એની પહેલા જો આ બધી ઇન્ફોર્મેશન માટે, બધી વિડીયોની લિંક માટે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ. એને ખાસ એક વખત વિડીયોને આમાં બધા વિડીયો તમને મળી જશે. તો આને શું કહેવાય, જોડાઈ જાજો આમાં. અને સાથે સાથે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને તમે નથી ફોલો કરતા ઇન્સ્ટાગ્રામમાં તો ફોલો કરી દેજો. ત્યાં પણ આપણે ઘણી બધી રીલ્સો મૂકીએ છીએ દરરોજની માટે, ઘણા બધા સેન્ટેન્સની, કે જ્યાંથી તમને તમારું અંગ્રેજી ઇમ્પ્રુવમેન્ટ આવી શકે. અને સાથે સાથે 97 272 92 392 આ નંબર ઉપર બધાય હાઈ કરીને મેસેજ કરવાનો છે, એટલે આપણી વોટ્સઅપ ચેનલની તરત લિંક આવશે. લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો, એટલે તરત તમે આપણી વોટ્સઅપ ચેનલમાં છે એ જોડાઈ જાશો. તો ખાસ એક વખત આમાં પણ જોડાઈ જવાનું ભૂલતા નહીં. મિત્રો કેવો લાગ્યો વિડીયો એ મને જરા કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. જો મજા આવી હોય તો એક વખત હાર્ટનું સિમ્બોલ મૂકવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. મને પણ આનંદ થશે, તમને પણ આનંદ થશે. તો ખાસ આ નિયમને ખાસ સમજી લેજો. જે લોકો વચ્ચેથી જોડાયેલે પહેલેથી જોઈ લેજો, એટલે બધા નિયમો તમને યાદ રહી જાય. મિત્રો નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું કંઈક નવા જ અંદાજમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.